નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ રહસ્યો કા જ્ઞાન। ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે જાણશું કે મેલડીમાંનું પૂજન કઈ રીતે કરવું। મિત્રો, મેલડીમાં આ કળયુગના એક એવા દેવી છે કે જે તેના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને કોઈ તમારું કામ ન કરી શકે એવું કામ મેલડીમાં કરે છે। આમ તો મેલડીમાંની પૂજા સાવ સહેલી છે પણ એટલી અઘરી પણ છે। તો માહિતી જાણ્યા પહેલાં તમને વિનંતી કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે। તો મિત્રો, માહિતી જાણીએ તો મેલડીમાં જે છે તે તમે ભોળા ભાવે ભક્તિ કરો તો સાવ સહેલી છે, પણ જ્યારે તમારી મેલડીમાંની પાસેથી કાંઈક કામના હોય કે તમે કંઈક કામ કરાવવા માગતા હોય અને પૂજા કરો કે તેની સિદ્ધિ કરવા માગતા હોય ત્યારે તમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે। એટલે આજે હું આપને મેલડીમાંની પૂજા કઈ રીતે કરવી તેની વિધિ બતાવું છું। આ વિધિથી તમને પૂજા કરશો એટલે મેલડીમાં તમારી ઉપર ખૂબ પ્રસન્ન થશે, તમારી બધી કામના પૂરી કરશે। તમે મેલડીમાંની મૂર્તિ પણ રાખી શકો છો, માતાજીનો ફોટો પણ રાખી શકો છો, ગમે તે રાખી અને પૂજા કરી શકો છો। પહેલાં એક બાજોઠ લેવાનો, એની ઉપર લાલ સ્થાપન પાથરી દેવાનું, પછી એની ઉપર મેલડીમાંને બેસાડી દેવાના। આગળ શુદ્ધ ઘીનો દીવો કરી, ગુગળનો ધૂપ કરી માતાજીને દૂધ, દહીં, ઘી, મધ, સાકર આનાથી નવરાવી દેવાના, સ્નાન કરાવી દેવાનું। પછી ચોખ્ખા પાણીથી, ગંગાજળથી માતાજીને નવરાવી, કંકુનું તિલક કરી, આગળ તમારી જે કંઈ શક્તિ હોય તે પ્રમાણે વસ્ત્ર મૂકી, સાડી છે એનું જે કંઈ સેટ આવે તે, પછી શણગારની વસ્તુ મૂકી, નિવેદમાં સુખડી કે ખીર રોટલી ધરી પછી તમે ખાલી માતાજીના નામની એક માળા જપ કરો ને તો પણ મેલડીમાં પ્રસન્ન રહે છે અને તમારા દરેક કામમાં મદદ કરે છે। આ સાત્વિક પૂજા છે, આ તમે ગમે ત્યાં કરી શકો છો, પણ જ્યારે તમારે કાંઈક અલગ કામનાથી કે અલગ કામથી કોઈ કામ કરાવવું હોય અને સાધના સિદ્ધિ કરવી હોય તો તેની વિધિ, જગ્યા, મંત્ર બધું જ અલગ અલગ હોય છે। પણ ખાલી આ પૂજા તમે જો કરો ને તો પણ તમારી ઉપર ખૂબ જ માતાજી મેલડીમાં રાજી રહે છે, તમારું સદાય રક્ષણ કરે છે, તમારી સાથે રહે છે। પણ એક વાતનું ધ્યાન રાખવું કે ક્યારેક કોઈનું ખરાબ થાય એવી ભાવનાથી કોઈ પણ દેવનું પૂજન, ભક્તિ કે સાધના કરવી નહીં, નકર તમારું જ પહેલાં ખરાબ થશે। જવાબદાર તમે ખુદ હશો એટલે બધાનું સારું થાય એવો ભાવ રાખવો, એટલે બધા દેવ તમારા કામ કરશે। માતા પિતાની સેવા કરવી, કુળદેવીને યાદ કરવા, એટલું જ હંમેશા યાદ રાખજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અત્યારે બસ આટલું જ। હર હર મહાદેવ, જય માતાજી।